વડોદરા નજીક મોસાળું લઈ જતા ટેમ્પો અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 2 થી વધુના મોત, 25ને ઈજા। વડોદરા નજીક સાકરદા ગામ અને મોક્ષી રોડ ઉપર આજે સવારે મોસાળું લઈને જતા ટેમ્પો અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ ઘટનામાં 2 થી વધુ લોકોના મોત નીપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે, ત્યારે ટેમ્પોમાં સવાર 25 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ બનાવમાં મૃત્યુ આંક વધવાની શક્યતાઓ છે। મળેલી માહિતી પ્રમાણે હાલ લગ્નસરાની મોસમ ચાલી રહી છે, ત્યારે 50 જેટલા કુટુંબીજનો ટેમ્પામાં મોસાળું લઈને જઈ રહ્યા હતા। દરમિયાન સાકરદા અને મોક્ષી ગામ વચ્ચે ટેમ્પો અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માત સર્જાતા રોડ ઉપર મરણચીસો ગુંજી ઉઠી હતી। આ અકસ્માતમાં 2 થી વધુ લોકોના મોત નીપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યારે 25 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। આજે સવારે બનેલા અકસ્માતમાં વિસ્તારમાં હાહાકાર મચાવી મૂક્યો હતો। મોસાળું લઈ જઈ રહેલા પરિવારજનોનો ઉત્સાહમાં માતમમાં ફેરવાઈ ગયો હતો। અકસ્માત સ્થળે રોડ ઉપર ઈજાગ્રસ્તો લોહીથી લથપથ થઈને પડ્યા હતા। જોકે સ્થાનિક લોકો દ્વારા ઈજાગ્રસ્તોને તુરંત જ હોસ્પિટલ ખાતે ખસેડવાની વ્યવસ્થા કરી હતી। આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી। આ ઘટનામાં મૃત્યુઆંક વધવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી।